તો આ ટેરિફ લાદવાના બાબતે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। જગદીશ વ્યાસ જેવો વિદેશી મામલાના જાણકાર છે અને સાથે તપન દોશી જેવો આર્થિક મામલાના જાણકાર છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। તપનભાઈ, પહેલો પ્રશ્ન તમને પૂછવા માંગીશ। 26 થી 27% ટેરિફ લાદવાની વાત અમેરિકા દ્વારા ભારત પર કરવામાં આવી છે। આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો અને ક્યાં ક્યાં અસર જોવા મળશે? આ એકચ્યુઅલી એક્સપેક્ટેશન કરતા તો ઘણી વધારે છે। બધા એક્સપેક્ટ કરીએ તો તમે આગળ આપણે જો આપણે 90 બિલિયન ડોલરનું આપણે એક્સપોર્ટ હોય છે આમના જોડે યુએસ સાથે। તો પહેલા આપણે છે ને આપણે જે ટેરિફ લગાવ્યા છે 9.5%, અને આપણા ટેરિફ હમણાં સુધીમાં લગાવ્યું છે ઓલમોસ્ટ 3%, તો 6.5%નો ગેપ છે। તો બધાને એવું લાગતું હતું કે ભાઈ અરાઉન્ડ 5 થી 10%ની આજુબાજુ આવીને અટકશે, મેક્સિમમ 20% સુધી જઈ શકે છે ટેરિફ, પણ 26% કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું। અને જે રીતે એક મહિનાથી નેગોશિએશન ચાલતા હતા એવું લાગતું હતું કે ઓછો જ આંકડો આવશે, પણ કંઈ અલગ જ આવ્યા છે અને એક્રોસ કન્ટ્રીઝમાં આવ્યા છે। એ એકચ્યુઅલી બધાને મૂંઝવણમાં રાખે છે કે ટ્રમ્પ કરવા શું માંગે છે, કેમ કે આની અસર યુએસ પર ખાસી પડશે। હવે આની અસર આપણે ઇન્ડિયા માટે જોઈએ તો એના માટે એક સારી સિલ્વર લાઇનિંગ છે, જે એક સારી વાત છે કે ફાર્માસ્યુટિકલને આમાંથી બાદ રાખવામાં આવ્યું છે। જે આપણું એક મોટું આપણું 30 થી 40% એક્સપોર્ટ ફાર્માસ્યુટિકલનું હોય છે યુએસમાં, અને જેનરિક દવા વધારે હોય છે, તો ત્યાં એક આપણને રિલીફ મળી છે। આઈટી પણ એક બીજો સર્વિસ એરિયા છે, પણ એ ડાયરેક્ટ આમાં આવતું નથી, કેમ કે આમાં ગુડ્સ પર વધારે ટેરિફ લગાવવામાં આવ્યા છે, સર્વિસ પર નહીં। પણ આઈટીને પ્રોબ્લેમ એટલે થઈ રહ્યો છે કેમ કે અગર આ જે ટેરિફો લાગ્યા છે તો ઇન્ફ્લેશન ત્યાંનું વધશે, એટલે મોંઘવારી યુએસમાં વધશે, તો ત્યાંનું જીડીપી અગર ઓછું થાય તો ડાયરેક્ટલી આઈટીને ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે, કેમ કે કંપનીઓ આઈટી પાછળ ખર્ચો ઓછો કરી શકે। અને એઆઈનો તો પ્રોબ્લેમ છે જ, આઈટી ફેસ કરી રહ્યું છે, એટલે આઈટી પણ પ્રોબ્લેમમાં છે। તો અગર આપણે આમાં જોવા જઈએ તો એક્રોસ ધ પ્રોબ્લેમ છે, પણ આપણે એક વસ્તુ જોવાની કે આપણને 26% લાગ્યું તો બાંગ્લાદેશને 37% લાગ્યું છે, અને અગર ચાઇનાને પહેલા 20% ઓલરેડી લગાવ્યું પ્લસ 34%, એટલે 54% લાગ્યું છે। એટલે અમુક સેક્ટરમાં અગર આપણે ટેક્સટાઇલમાં જોઈએ તો ટેક્સટાઇલમાં આપણને થોડો ફાયદો થઈ શકે છે, કેમ કે બાંગ્લાદેશ આપણું બહુ મોટું કોમ્પિટિટર હતું, તો ત્યાં ઓછો લાગ્યો છે। જો આનો પ્રોબ્લેમ તો છે, આ ટેરિફથી કોઈ સારું તો થઈ નથી રહ્યું, પણ અગર આપણે જોવા જઈએ તો ઇન્ડિયાને એટલી અસર નહીં પડે જેટલી બાકીના દેશ, ખાસ કરીને ચાઇનાને 54% અગર ટેરિફ છે, બહુ મોટો ટેરિફ છે। એટલે આપણે એટલે તમે સ્ટોક માર્કેટમાં આજે જો સવારે એવું લાગતું કે 250 થી 300 પોઈન્ટ નિફ્ટી પડી જશે, પણ હમણાં જો 50 પોઈન્ટ જ પડ્યું છે। ફાર્મા ઉપર છે, આઈટી ડાઉન છે, ઓવરઓલ ઇમ્પેક્ટ થોડો ઓછો આવ્યો છે જેટલું ધાર્યું હતું। ગઈકાલ રાતે જ્યારે આવ્યું મને લાગતું હતું ઇમ્પેક્ટ ઘણો મોટો હશે। ઓકે તપનભાઈ, આ સાથે ટેક્સટાઇલ એટલે ઘણા એવા સેક્ટર છે કે જ્યાં આ જે આપદા છે તે અવસરમાં પરિવર્તિત થઈ શકે છે। ટેક્સટાઇલ ક્ષેત્ર પણ ક્યાં કેવું છે, કારણ કે અમેરિકામાં ભારતની કપડાની ડિમાન્ડ ઘણી બધી છે, તો જે આપદા છે તે અવસરમાં આ પરિવર્તિત થઈ શકે ટેક્સટાઇલ સેક્ટરમાં આ ટેરિફને લઈને? ટેરિફને લઈને મેં તમને કહ્યું કે પોઝિટિવ તો છે, કેમ કે આપણું એક્સપોર્ટ સારું એવું હતું। અગર આપણે ટેક્સટાઇલને આપણી ત્રીજો મેક્સિમમ આપણે એક્સપોર્ટ કરતા હતા યુએસને, હવે બાંગ્લાદેશ એક બહુ સારું કોમ્પિટિટર, એટલે આપણું ચાન્સીસ સારા એવા છે, કેમ કે જે 11%નો જે ડિફરન્સ છે એ બહુ મોટો છે। પ્લસ ઇન્ડિયા ટ્રાય કર્યું છે, નેગોશિએશન ચાલી રહ્યા છે, ટ્રાય કરી રહ્યા છે। ગઈકાલે ગવર્મેન્ટે રાતથી એ લોકોએ એક પોતાનું આખું પેનલ રેડી કરી છે જે આના પર વાત કરવાના છે, કેમ કે અગર તમે ટેરિફ જો તો આ 5 તારીખથી 10% લાગવાનું છે, અને 9 તારીખથી બીજા 16% એડ થઈને 26% થઈ જશે। સો આ 5 તારીખ અને 9 તારીખ આ 2 તારીખ છે, એની પહેલા અગર ઇન્ડિયા કંઈ નેગોશિએટ કરે, ખાસ કરીને આવા સેક્ટરમાં જે રીતે એગ્રીકલ્ચર હોય કે પછી ટેક્સટાઇલ હોય, એ બધામાં આપણને થોડી ઓર રાહત મળી શકે, તો એ કદાચ આપણા બેનિફિટમાં આવી શકે। ઓકે, આ સાથે નિકાસમાં ઘટાડો થાય તો તેનું કેટલું નુકસાન ભારતને ભોગવવું પડે, કારણ કે જે રીતે ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં માલ મોકલવાનો ખર્ચ વધવાનો છે, નિકાસમાં ઘટાડો થાય તો કેટલું તેનું નુકસાન ભારતને પડે? જીડીપીમાં મારા હિસાબથી 0.3 થી 0.4%નો ઇફેક્ટ આવી શકે, કેમ કે મેં તમને કીધું 90 બિલિયન ડોલરનું એક્સપોર્ટ છે। હવે એમાં પણ જે મેઇન કોમ્પોનન્ટ હતા આપણા જે ફાર્માસ્યુટિકલ અને આઈટી, એ બાકાત રાખે પછી એટલું રહેતું નથી, એટલે એટલી મોટી અસર નહીં આવે જેટલી આ બધા વિચારી રહ્યા છે, કેમ કે જે મેં કીધું કે બે મોટા કોમ્પોનન્ટ થોડા બહાર છે આ એરિયાથી હમણાં, પણ આપણે એવું નહીં વિચારવાનું કે ફાર્મા પર લાગી નથી શકતું। એ લોકો એવું કીધું છે, યુએસએ ટ્રમ્પે એવું કીધું છે કે હું દેશ વાઇઝ
કન્ટ્રી વાઇઝ ટેરિફ લગાડી દઉં છું. એમાં હું ફાર્માને અલગ રાખ્યું છું ને એ સેક્ટર વાઇઝ ટેરિફ લગાવશે. જે રીતે ઓટોમોબાઈલ પર પહેલા 25% ટેરિફ લગાવ્યું હતું એ રીતે ફાર્મામાં પણ આગળ જઈને ટેરિફ આવી શકે છે. હવે ખબર નથી પણ આવશે ખરો, પણ હમણાં તો બાદ છે એટલે એ રીતે કહી શકે હમણાં થોડું રિલીફ છે ત્યાં, પણ આગળ જઈને જોવું પડશે. ભારતમાં રોકાણકારોને પણ કદાચ રોકાણ કરવાનું ટાળી શકે છે, એટલે કે રોકાણમાં ઘટાડો થઈ શકે છે, તેનાથી કેટલું નુકસાન થઈ શકે ભારતને? FII થી મારું હિસાબથી આનામાં એટલો મોટો ઇમ્પેક્ટ કઈ થાય છે કે ખાલી યુએસડી ડોલર ઇન્ડેક્સથી હમણાં તમે જો 103 ની આજુબાજુ આવી ગયો પાછું યુએસડી ઇન્ડેક્સ. કેમ કે અગર તમે સમજો કે યુએસડી ડોલર ઇન્ડેક્સ પહેલા 110 હતું ત્યારે FII બહુ બહાર નીકળી રહ્યું હતું, રોકાણ એટલે બહાર જઈ રહ્યું હતું. જેવું 103 ગયું તો પાછી બાઇંગ આવી હતી. તો આમાં શું થશે કે અગર યુએસની જીડીપી ઓછી થાય આગળ જઈને તો એના લીધે ત્યાં પૈસો જ્યાં ઇન્વેસ્ટ ત્યાં થતો તો એ બીજા બધા કન્ટ્રીમાં જઈ શકે છે. તો મને એટલો મોટો ઇમ્પેક્ટ FIIના ફ્લોમાં નથી લાગતો. આગળ જઈને અગર આપણું આ ક્વાર્ટરલી રિઝલ્ટ જે બીજા વીકથી એપ્રિલથી ચાલુ થઈ રહ્યું છે ત્યાં અગર સારું રિઝલ્ટ આવવા લાગે તો અમે FIIનો ઇન્ફ્લો જોઈ શકશો. એટલે મને એટલો બધો મોટો ઇમ્પેક્ટ નહીં લાગતો આમાં, કેમ કે ડોલર અગર વીક થાય ને તો આપણા માટે સારું છે ને જે જરૂરી છે વીક. અને ઓઇલ પણ નીચે જશે કેમ કે હમણાં 72, 73, 52 એટલું પહોંચી ગયું 70. તો એના લીધે પણ આપણને ઇન્ફ્લેશનમાં મોંઘવારીમાં ફાયદો થશે અને ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે આ એપ્રિલમાં. તો એના લીધે અર્નિંગ જો આગળ ધીરે ધીરે વધે તો FII બાઇંગ થઈ શકે છે. મને એટલી પણ મોટી અસર લાગતી નથી હમણાં FII પણ. ઓકે, આ સાથે ડોલરની સરખામણીએ રૂપિયો વધુ નબળો પડવાની શક્યતા કેટલી જોવા મળી રહી છે? ફુગાવાને તેને કેટલી અસર પડશે? આ બધા બાબતોમાં આપ શું કહેશો? બે વસ્તુ છે. અગર ડોલર સામે રૂપી ક્યારે વીક થશે કે જ્યારે આપણા જે આ ક્વાર્ટરલી રિઝલ્ટ સારા નહીં આવે જે હવેથી કંપનીઓના ચાલુ થાય, પ્લસ ડોલર અગર ત્યાંની જીડીપી જો ધીમી થશે તો મારા હિસાબથી ડોલર વીક થશે અને રૂપી સ્ટ્રોંગ થશે, એ ઊંધું થશે. બરાબર. અને રહી વાત ઇન્ફ્લેશનની આપવાની એનો ઇમ્પેક્ટ ડાયરેક્ટ નથી આવતો. રીઝન કેમ કે આજે આપણે જે એક્સપોર્ટ કરીએ તો ત્યાં ઇન્ફ્લેશન વધશે, અહીંયા ઇન્ફ્લેશન નહીં વધે. અહીંયા આપણે 3.6% લાસ્ટ ટાઈમ આપણું ઇન્ફ્લેશન હતું, મોંઘવારી હતી, બેઝિકલી ફુગાવો હતો. તો આગળ જઈને મને પણ જે રીતે ઓઇલ પ્રાઇસ નીચે જશે તો ઇન્ફ્લેશનમાં મોંઘવારીમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં આવે એવું મને લાગે. ઓકે, આ સાથે વેપારને સંતુલિત કરવાની બાબત હોય અને વેપારમાં જે રીતે વેપારિક જે ખોટ છે તેને પૂરવા માટે અમેરિકા આ રીતનું ટેરિફ લાદી રહી છે. પરંતુ જો ભારત દેશની વાત કરવામાં આવે તપનભાઈ, તો જાન્યુઆરીમાં અમેરિકાની વેપારી ખોટ અમેરિકાએ વેપારી ખોટ $156.8 મિલિયન હતી. એટલે કે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ સાથે વેપારી ખોટ ઘણી ઓછી છે, છતાં પણ ભારત પર આટલો ટેરિફ લાદવાની શું કામ? એક પ્રશ્ન થાય. એ પ્રશ્નનો જવાબ એક જ છે કે તમે આગળ 30-40 વર્ષથી જુઓ ને, આપણે સાચે કહીએ તો આપણે ટેરિફ ઘણો વધારે હતો કમ્પેર ટુ યુએસ. મેં જે રીતે કીધું ને, આપણે 9.5% એવરેજ ટેરિફ લગાવ્યું છે. જે રીતે ત્યાંની ટેસ્લા કાર પર 100%, પછી અમુક જે ડેરી પ્રોડક્ટ્સ આવતા હતા ત્યાંથી ત્યાં ઉપર 30-40% હતું. બહુ બધા પર આપણે લગાવ્યું હતું, પણ સામે આપણે જે એક્સપોર્ટ કરતા હતા ત્યાં એ લોકોએ આપણાને 3.5%. એટલે કહેવાય ને કે જે ડિફરન્સ બહુ મોટો હતો જે આપણે ટેરિફ લગાવતા હતા અને એ લોકો જે આપણા પર લગાવતા. એટલે જ તમે જો સરકાર કેમ માની રહી હતી કે હા અમે ટેરિફ ઓછા કરીએ, કેમ કે સરકારને પણ ખબર છે કે આપણે ટેરિફ લગાડી રહ્યા છે એટલે ઓછા કરતા જઈ રહ્યા હતા. તો એનું રીઝન એ જ છે કે સાચેમાં આપણે ટેરિફ વધારે લગાડતા હતા, એમાં કંઈ ખોટું નથી. જે ટ્રમ્પ બોલે છે સાચું છે, પણ કયા લેવલ સુધી ટેરિફ વધારવો એ એક પ્રશ્ન હતો બધાને, જે વધારે લગાવી દીધો છે. અને એટલે લગાડવામાં આવ્યો કે એમને એવું છે કે ભાઈ ઇન્ડિયા હવે નેગોશિએશન ટેબલ પર આવે, ભાઈ વાર્તાલાપ થાય અને એ કહે છે કે તમે બધો ટેરિફ તમારો ઓછો કરો. એટલે આપણે પણ જે રીતે ટેસ્લા પર 100% લગાડતા હતા, આપણે હવે વાત ચાલી રહી છે કે આપણે 25-30%. તો એ લોકો કહે કે ના ભાઈ 0% લાવો. એટલે હવે આ નેગોશિએશન ચાલી રહ્યું છે. પણ સાચી વાત છે, આપણે ટેરિફ વધારે લગાડતા તો એટલે આ આવવાનું તો હતું. એટલે તમે જો આ એવું નથી કે અનએક્સપેક્ટેડ આવી ગયું છે. હા, રેટ વધારે આવ્યો, પણ માર્કેટને, ઇકોનોમીની, બધાને, ગવર્મેન્ટને ખબર હતી આવશે તો મોટું આવશે, પણ આ થોડું વધારે મોટું આવી ગયું એવું. તપનભાઈ, સામાન્ય જનતા તો એવું જાણવા માંગે છે કે ભાઈ મને કેટલું નુકસાન કે થશે ભારત દેશને? મને કેટલું સવારે ઉઠીને મારે ચા પીવી છે, મારી ચા મોંઘી થશે, સવારે ઉઠીને મારે બ્રશ કરવાનું છે, મારી ટૂથપેસ્ટ મોંઘી થશે. સામાન્ય જનતાને સાદી ભાષામાં સમજવું હોય આ ટેરિફ લાદવામાં આવ્યો છે, તેમને કેટલું નુકસાન થશે, તેમને કેટલો ફાયદો થશે, એ બાબત થોડુંક સામાન્ય ભાષામાં સમજાવશું.
સામાન્ય બાબતે જો આ એક્સપોર્ટ પર લાગ્યો છે બરાબર, આ અહીંયાના ગુડ્સ પર નથી લાગ્યો, અહીંયા જે વેચાણ થાય છે એમાં કશું લાગ્યું નથી. આપણે જે યુએસ ને મોકલી છે ત્યાં લાગ્યું છે, એટલે જ્યાં વધશે ત્યાં મોંઘવારી વધશે. રહી વાત આપણને ક્યારે લાગશે, જ્યારે યુએસ નો આપણે ટેક્સ ઓછો કરીશું, યુએસ નું ટેરિફ જે રીતે ટેસ્લાને 100 થી 25% લઈ ગયા કે એ રીતે લઈ ગયા, તો એમાં તો એ રીતે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આવતી હોય એ બધામાં પણ જે રીતે હમણાં 30 થી 40% લાગે. હવે એ આપણે યુએસના પ્રેશરથી અગર આપણે 10-15% કર્યું તો કોમ્પિટિશન વધશે. કોમ્પિટિશન વધશે ને તો એક વસ્તુ કહી દઉં તમને, એમાં કંપનીને પ્રોબ્લેમ થશે, ડાયરેક્ટ એન્ડ કન્ઝ્યુમરને પ્રોબ્લેમ એટલે ને કેમ કે અગર બીજો પ્રોડક્ટ પર એટલા ભાવ આવે તો અહીંયાની ઇન્ડસ્ટ્રીને થોડો ધંધામાં ઇસ્યુ થશે. પણ અહીંયાના લોકોને અગર સસ્તું ને તો એમને શું વાંધો છે. એટલે મારા હિસાબથી ફુગાવામાં આમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ ના આવે, ઉલટું કોમ્પિટિશન વધે તો તમારે પ્રોડક્ટ સસ્તી થાય બરાબર. એટલે સામાન્ય લોકોને મને નથી લાગતું કઈ પ્રોબ્લેમ, તો ઉલટું એમને વેરાયટી મળશે. આજે ટેસ્લા અગર આવે તો ભાઈ ટાટા મોટર, હુન્ડાઈ, મારુતિને એક બહુ મોટો કોમ્પિટિટર આવી ગયો, તો ત્યાંની આપણી ટેકનોલોજી પણ વધશે, કોમ્પિટિશનમાં ઊભું રહેવું હશે તો આપણે પણ એ રીતે એફર્ટ્સ મૂકીશું. તો આ ગ્લોબલાઇઝેશન તરફ જઈશું, ના કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીને સેફગાર્ડ કરીશું. તો મારા હિસાબથી અગર આ બધું અગર ટેરિફ એક નોર્મલાઇઝ વેમાં થાય તો એન્ડ કન્ઝ્યુમર જે ગ્રાહક છે આપણા એ લોકોને ફાયદો થશે, ના કા નુકસાન. તપન આર્થિક બાબતોના નિષ્ણાત તરીકે તમને પણ આ સવાલ કરવા માંગીશ કે ભારતે આ બાબતે વાતચીત કરવી જરૂરી છે કે કરશે, આપને શું લાગી રહ્યું છે? ચાલુ તો છે, છેલ્લા 1 મહિનાથી આપણા કોમર્સ મિનિસ્ટર ત્યાં જઈને બેસી ગયા હતા અને બહુ નેગોશિએશન, એકચ્યુઅલી આ જેટલું નેગોશિએશન વાર્તાલાપ ચાલતી એવું લાગતું હતું કે એના લીધે વધારે નહીં વધે, એટલું બજારમાં પણ ઇકોનોમી પ્રમાણે બધા એક્સપર્ટ એવું કહેતા હતા, પણ આવ્યું ઊંધું. અને ટ્રમ્પ છે જેને આપણે વિચારીને એટલે કંઈ અલગ જ વિચારે છે, એટલે નેગોશિએશન તો ચાલવાનું જ છે. હવે આ 5 તારીખ સુધી પણ મને લાગે છે કે નેગોશિએશન ચાલશે, કેમ કે આજે 26% લાગ્યું છે, એમાંથી કેટલું ઓછું કરી શકે તો એ થવાનું છે. અને ટ્રમ્પે આગળ હિન્ટે આપી છે કે આપણે ઇન્ડિયા ઘણું ટેરિફ ઓછું કરશે. હવે ઇન્ડિયાએ હજુ સુધી ડિક્લેર નથી કર્યું કે આપણે કેટલું ટેરિફ ઓછું કરી રહ્યા છે એક્રોસ એમના જેટલા પણ વસ્તુઓ જે અહીંયા આવી રહી છે એ થશે, એમાંય ફરક પડશે. અને મારા હિસાબથી તો મોદી સરકાર કે આ કરંટ ગવર્મેન્ટ હંમેશા આગળ જઈને વધીને કરશે, કેમ કે ખાસ કરીને આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ, આ પછી જ્વેલરી સેક્શન એ બધામાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. તો ત્યાં બહુ વાતો ચાલી રહી છે. અમુક એરિયામાં જે તે જ્વેલરી ને એ બધામાં કદાચ એ લોકો એટલું પુશ ના કરે, પણ બીજા ખાસ અને બીજું એગ્રીકલ્ચર એ જેમાં 30% ત્યાં એ લોકો નેગોશિએશન બહુ કરી રહ્યા છે અને આ ચાલતું રહેશે અને આ ઓન પ્રોસેસ આઈ થિંક મહિનાઓ સુધી ચાલશે, એમાં કોઈ ડાઉટ નથી. જગદીશભાઈ, તપનભાઈ, આપનો આભાર જીએસટીવીની ચર્ચામાં જોડાવા બદલ. તો આ સાથે રજૂઆતનું બસ આટલું જ. નમસ્કાર.